નમસ્કાર, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું મહેશ પટેલ. આજે એક નવી શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. છેલ્લા 7 વર્ષથી ગુજરાત પોસ્ટ ન્યૂઝ આપણે વેબસાઇટ પ્લેટફોર્મ ઉપર સમાચાર પૂરું પાડતું હતું અને હવે આજથી એક યુટ્યુબ ચેનલ ઉપર આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજે સૌપ્રથમ પહેલો મુદ્દો જે છે એ લઈશું. ગુજરાતમાં રાજકીય થોડું ધમાસાન જે ચાલી રહ્યું છે, જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ ભાજપની સામે દારૂના દૂષણ અને ડ્રગ્સ જેવા મુદ્દે એક લડત શરૂ કરી છે. તો આ મામલે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ. તમારો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. તમે આજથી નવી શરૂઆત કરી રહ્યા છો, મારી શુભેચ્છાઓ છે. અને ગુજરાતના જે દર્શકો છે એ પણ તમારા કાર્યક્રમો જોઈને 100% તમારી સાથે જોડાશે. કારણ કે ગુજરાત પોસ્ટ જે તમે વેબસાઇટ આટલા વર્ષોથી ચલાવો છો અને અદ્ભુત લોકોનો તમને એમાં સહકાર મળ્યો છે, આવકાર મળેલો છે અને જાતની ઇન્ફોર્મેશન તમે આપતા રહ્યા છો, લોક ઉપયોગી ઇન્ફોર્મેશન આપતા રહ્યા છો અને યુટ્યુબમાં પણ એ જ રીતે કરશો એવી મને પૂરેપૂરી ખાતરી છે. જી મહેશભાઈ. થેન્ક યુ સર, થેન્ક યુ. તો સર, આજે પહેલો એપિસોડ જે છે ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો. છેલ્લા 10-12 દિવસથી જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે એક શરૂઆત કરી છે. તો આ મામલે અત્યારે એક સોશિયલ મીડિયામાં પણ આપ જોવો છો કે સોશિયલ મીડિયામાં જિગ્નેશ મેવાણીને જોરદાર સમર્થન મળી રહ્યું છે, જ્યારે ભાજપ સરકારની સામે લોકો નારાજ છે, ગુસ્સે છે. તો આ મામલો ક્યાં જશે અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મહેશભાઈ, અત્યારે જે ડ્રગ્સનો મામલો છે એ રાજકીય, સામાજિક ઉપરાંત ક્રાઇમ સાથે જોડાયેલો સીધો મામલો બની ગયો છે અને એના કારણે અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જે લોકો જે છે એ આ જે ડ્રગ્સની વાત જેટલા લોકો કરી રહ્યા છે કે ભાઈ ડ્રગ્સ દૂર થવું જોઈએ, ડ્રગ્સનો બિલકુલ કારોબાર ન હોવો જોઈએ, એ જે કોઈ પણ વાત કરે છે, જિગ્નેશ મેવાણીની કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ જ્યારે વાત કરે છે ત્યારે એને જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. એ સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ આવી રહી છે, એના જે વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યા છે, એ જોતા આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે લોકોનો મૂડ ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાનો જે એક આખો લોકમાનસ જે જોવા મળી રહ્યું છે એ આપણે કહી શકીએ છીએ. બીજું કે જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉભો કરેલો હતો કે ડ્રગ્સનું જે સ્ટિંગ ઓપરેશન કરીને એક શાળાની બહાર જ્યાં ડ્રગ્સ પીવાતું હતું એ રૂમ બતાવીને, જો કે ડ્રગ્સ ત્યાં પીવાતું હતું એનો કોઈ સીધો પુરાવો કોઈ નથી શોધી શકા, પરંતુ ત્યાં જે ડ્રગ્સ પીવા માટેના સાધનો વપરાય છે, ખાસ કરીને ખાસ પ્રકારનો કાગળ, ચલણી નોટોનો કાગળ, એ બધું ત્યાં બતાવે છે. પરંતુ લોકોએ આને એટલા મોટા પ્રમાણમાં સ્વીકારી લીધું છે, લોકોએ એટલું મોટું સમર્થન આપ્યું છે જિગ્નેશ મેવાણીને કે એના કારણે જે કોંગ્રેસ મરેલી હતી એ કોંગ્રેસ બેઠી થઈ ગઈ છે. છેલ્લા 1 અઠવાડિયાથી આ જે બધું ચાલી રહ્યું છે ત્યારે એ રીતે આપણે જોઈ શકીએ કે રાજકીય રીતે જિગ્નેશ મેવાણીને આમાં સૌથી મોટો ફાયદો મળ્યો છે. બીજા નંબર, કોંગ્રેસ કે જે યાત્રા કાઢતી હતી પણ એના કાર્યકરો સિવાય સામાન્ય લોકો કોઈ એને બહુ ધ્યાનમાં નતા આવતા, ગણકારતા નતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ યાત્રામાં એટલા લોકો જોડાઈ રહ્યા છે આ એક જ મુદ્દાના કારણે. તો એ માપદંડો બતાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, દારૂના દૂષણથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગેનીબેનની જે રેલી હતી ને ગેનીબેનની રેલીમાં જે રીતે લોકો ઉમટી પડ્યા, કલ્પના પણ નહીં હોય કે આટલા બધા લોકો રેલીમાં, ડ્રગ્સની રેલીની સામે રેલી જે નીકળી હતી એમાં આટલા લોકો જોડાશે. તો આ જે લોક સમર્થન મળી રહ્યું છે મહેશભાઈ, મારી દ્રષ્ટિએ એ આ સૌથી મોટો મહત્વનો મુદ્દો છે કે રાજકીય નેતાઓને ડ્રગ્સના મુદ્દે જબરજસ્ત લોક સમર્થન છે. જી ઓકે. આજે સર જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતમાં વિધાનસભામાં સરકારે જે ડ્રગ્સના આંકડા રજૂ કર્યા છે એ આંકડા સાચા નથી. તો ગુજરાતમાં અત્યાર સુધી કુલ 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એક સૌથી મોટો મુદ્દો જિગ્નેશ મેવાણીએ આજે જનતા સમક્ષ મૂક્યો છે. બીજી માંગ એ કરી છે કે ગૃહપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પોતાના પદ પરથી રાજીનામું આપે, કેમ કે તેઓ ડ્રગ્સ અને દારૂનું દૂષણ રોકવામાં નિષ્ફળ રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે હર્ષ સંઘવી રાજીનામું આપે. તો આ મામલે આપ શું જોઈ રહ્યા છો? કોંગ્રેસની રણનીતિ જો આગામી સમયમાં સક્સેસ થાય તો આગામી ઇલેક્શન માટે તમે શું કહેવા માંગશો? હા, જે રીતે જિગ્નેશ મેવાણીએ એક તો જે તમે વાત કરી એ પણ કહી છે, 67,000 કરોડ રૂપિયા દરિયા કાંઠેથી મળી આવેલું છે એ વાત કહી છે.
અને બીજું કે વ્હાઇટ પેપર જાહેર કરો એવું મુખ્યપ્રધાનને કહ્યું છે. મુખ્યપ્રધાને આ અંગે કેમ કંઈ કશું બોલતા નથી. આ બધા મુદ્દાઓ એમણે ઊભા કરેલા છે કે વ્હાઇટ પેપર પણ સરકાર જાહેર કરે ડ્રગ્સના મુદ્દે, સફેદ પાવડરના મુદ્દે વ્હાઇટ પેપર જાહેર કરે. તો એણે જે મુદ્દાઓ રજૂ કર્યા છે બરાબર, પરંતુ એમાં એક મંત્રી તરીકેનો કોઈકનો ઉલ્લેખ આપી રહ્યા, નામ નથી આપી રહ્યા કે મંત્રી આ આખા જે સ્કેમ છે એમાં જોડાયેલા છે અને એ આ ડ્રગ્સ લાવી રહ્યા છે એવો એમનો કહેવાનો એમાં મતલબ નીકળે છે. તો આ આખો જે મુદ્દો જે છે એના કારણે સરકાર બહુ મોટા ભીસમાં મુકાઈ ગઈ છે. આ પહેલા પણ કોંગ્રેસે 4 વખત આ જ હર્ષ સંઘવીનું ડ્રગ્સના મુદ્દે, દારૂના મુદ્દે રાજીનામું માંગેલું છે આની પહેલા, અને આ 5મી વખત રાજીનામું માંગવામાં આવ્યું છે. પણ રાજીનામું તો નહીં જ આપે. આપણે જાણીએ છીએ અત્યારની સરકાર એમાં બહુ કંઈ માનતી નથી. લોકોના અને એના પ્રતિપક્ષના જે અભિપ્રાયો હોય, માંગણીઓ હોય, એમાં ક્યારેય એ સ્વીકારતી નથી, આપણે જોઈએ છે. પરંતુ 2027ની ચૂંટણી સુધી આ મુદ્દો ટકી રહેશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. ભલે અત્યારે કોંગ્રેસ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દે બેઠી થઈ છે, પરંતુ એ 27ના તો ચૂંટણીને તો હજી બહુ ઘણી બધી વાર છે. પરંતુ સર શું છે, ઘણો બધો ટાઈમ છે, પણ ગુજરાત કોંગ્રેસ માટે મીન્સ કે ઘણા સમયથી કોંગ્રેસ પાસે કોઈ સારો મુદ્દો હતો નહીં અને પબ્લિકની વચ્ચે પણ કોંગ્રેસ જતી નથી, બરાબર છે. તો અત્યારે જિગ્નેશ મેવાણી થ્રુ એક કોંગ્રેસને એક સારો મુદ્દો મળ્યો છે, સમાજહિતનો મુદ્દો પણ છે, કેમ કે અત્યારે યુવાધન ડ્રગ્સ દારૂથી બરબાદ થઈ રહ્યું છે, ઘણી મહિલાઓ વિધવા થઈ રહી છે. તો આ મામલે હું એવું માનું છું કે જો કોંગ્રેસ આ મુદ્દો પકડી અને આગામી સમયમાં પબ્લિકની વચ્ચે જશે તો અત્યારે જેમ સોશિયલ મીડિયામાં જોરદાર સમર્થન મળી રહ્યું છે એમ પબ્લિકની વચ્ચે પણ સમર્થન મળે તો નવાય નહીં. યસ, હું તમારી સાથે 100% સહમત છું. પરંતુ મહેશભાઈ, આમાં સમર્થન કેમ મળ્યું? પહેલો મુદ્દો એ છે, સમર્થન એટલા માટે મળ્યું છે કે લોકોને તમે પુરાવા બતાવ્યા છે. તમે જઈને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરો છો, સ્કૂલની બાજુમાં કઈ રીતે ત્યાં ડ્રગ્સ વેચાય છે ને રોજ રાતે ડ્રગ્સ ત્યાં પીનારાઓ કઈ રીતે અંદર આવે છે, કઈ રીતે બેસે છે, એ બધું લોકોને વિઝ્યુઅલાઇઝ કરીને બતાવ્યું. એટલા માટે લોકો માની શક્યા છે. બાકી તમે ભાષણબાજી કરો, પ્રેસ કોન્ફરન્સ કરો, એનાથી લોકો કઈ તમારી સાથે જોડાવાના નથી. તો એટલા માટે મહેશભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં જો કોંગ્રેસે કાયમી રીતે ટકી રહેવું હશે તો આ જ પ્રકારના સ્ટિંગ ઓપરેશન કરવા પડશે, અને એ સ્ટિંગ ઓપરેશન અને લોકોને બતાવવું પડશે કે જુઓ આ ડ્રગ્સ વેચાય છે. દારૂના અડ્ડા ઉપર જઈને તમારે પિકેટિંગ કરવું પડશે કે આ દારૂ અહીંયા વેચાય છે. એના વગર તમે માત્ર ભાષણ કરો, રેડિયો કાઢો, એનાથી લોકો જોડાવાના નથી. મહેશભાઈ, આ એક સ્પષ્ટ અને ક્લિયર વાત છે. આમાં એટલે કે પબ્લિકની વચ્ચે જવું પડશે. જવું પડશે. એનો મતલબ કે જવું પડશે એનો મતલબ કે રેલી કાઢશો તો કઈ લોકો એટલા બધા પ્રભાવિત નહીં થાય, પરંતુ તમે કંઈક કરીને બતાવો, એની સાથે પછી લોકો જોડાશે. એ સિવાય લોકો તમારી સાથે નહીં જોડાય, એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ. બીજો તમે જે ચૂંટણીનો મુદ્દો ઉભો કર્યો તો મહેશભાઈ, એમાં મારે એક કેવું છે કે આ વિધાનસભા સુધી ટકશે કે કેમ સૌથી મોટો સવાલ છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સરકારો, સ્થાનિક સરકારોની ચૂંટણીઓ જે આવી રહી છે, એ ચૂંટણીઓમાં કદાચ બની શકે કે એમાં મુદ્દો કામ આવશે. જી યસ સર. તો કોંગ્રેસ ટૂંકમાં નિષ્ક્રિય હતી તો સક્રિય થઈ છે એવું આપણે માની લઈએ છીએ અત્યારે. આગામી સમયમાં એ શું રણનીતિ બનાવે છે, શું કરે છે, એમનો ફેસ તો અત્યારે જિગ્નેશ મેવાણી છે. પબ્લિકની વચ્ચે જિગ્નેશ મેવાણી જઈ રહ્યા છે અને ગુજરાત સરકારની પોલ ખોલી રહ્યા છે. પરંતુ સર આ વસ્તુમાં એક સૌથી મોટી અગત્યની વસ્તુ હું તમને વાત કરવા માંગુ છું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આપણા જે મૃદુપાસુ સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, તો ઘણા મુદ્દાઓ ઉપર એવા એક્સપો પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે, પરંતુ દારૂ અને જુગાર છે, દારૂ છે, ડ્રગ્સના દૂષણ મુદ્દે આજ દિન સુધી એમનો કોઈ અત્યારે કોઈ એક્સ પર કોઈ પોસ્ટ આવી નથી. જિગ્નેશ મેવાણી આજે હર્ષ સંઘવીની સામે જે પણ બોલી રહ્યા છે તે મામલે પણ તેઓ ચૂપ છે. તો આ વસ્તુ કઈ રીતે સમજવી જોઈએ? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ કે આ નેતાઓ છે ને લોકોની નાળ કદાચ પારખી નહીં શકતા હોય. હું તમને કહું, ગુજરાતના જે નેતાઓ છે એનું આપણે એક સીધું ઉદાહરણ આપી શકીએ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક શીખ ધર્મના કાર્યક્રમમાં ગઈકાલે ગયા હતા, અને એમાં એમણે એવું કહ્યું કે ભાઈ આ ડ્રગ્સનું જે દૂષણ છે એ દૂર કરવું પડશે. એ ત્યારે નિવેદન આવ્યું કે ગુજરાતમાં આખો જે ડ્રગ્સનો મુદ્દો ઉભો થયો, દારૂનો મુદ્દો ઉભો થયો, એના 4 દિવસ પછી વડાપ્રધાન નિવેદન આપી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની લાગણીને સમજી રહ્યા છે, પરંતુ સ્થાનિક નેતાઓ જે છે, હર્ષ સંઘવીથી લઈને ભૂપેન્દ્ર પટેલથી લઈને જે કેન્દ્રીય ગૃહપ્રધાન છે અમિત શાહ, એમણે ખરેખર આમાં નિવેદન આપવું જોઈએ. આ ત્રણેયની જવાબદારી છે કે ભાઈ આ ડ્રગ્સ મળે છે કેમ, અમે એને બંધ કરીશું, વોટેવર જે કંઈ કહેવું હોય એ એમણે જાહેર કહેવું જોઈએ, નિવેદન આપવું જોઈએ. તમે જે એક્સની વાત કરી, એક્સ ઉપર અથવા તો
અથવા તો ફેસબુક ઉપર મૂકવું જોઈએ. એમની પીઆર કંપનીઝ કે પીઆરની એમની પ્રેસ પણ આવતી હોય છે. એમાં પણ કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ છે નહીં. બાકી પત્રકારોને ઉપર પ્રેસ પણ એ લોકો મોકલતા હોય છે હા, બતાવવા માટે. યસ, વાત સાચી છે. એ થતા હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ મહેશભાઈ કે આપણે જે ડ્રગ્સ અત્યારે આવી રહ્યું છે, સૌથી વધારે ડ્રગ્સ જે છે એ કચ્છના કાંઠા ઉપરથી અને સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈને જામનગર દરિયા સુધીનો કિનારે. એ જે આખો કચ્છનો અખાત અને જખો જે આ પાકિસ્તાનની બોર્ડર આવેલી છે ત્યાં એ વિસ્તારમાંથી જ સૌથી વધારે ડ્રગ્સ આવી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે સરકારને ચિંતા હોવી જોઈએ કે ભાઈ આપણી બોર્ડર ઉપરથી, ઇન્ટરનેશનલ બોર્ડર ઉપરથી આ ડ્રગ્સ આવી રહ્યું છે અને એ ડ્રગ્સને નાથવા માટે અમે શું શું કર્યું છે, કયા પગલા ભર્યા છે, કેટલું પકડેલું છે, એ બધા ફિગર જાહેર કરવા જોઈએ. સ્વાભાવિક છે. બરાબર છે. તો અત્યારે જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે સરકાર આંકડા પણ ખોટા બતાવી રહી છે. ડ્રગ્સના દૂષણ સામે એક ઓપરેશન શરૂ કરવાની જગ્યાએ સરકાર આંકડા પણ ખોટા આવી રહી છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. એમાં આમ ઓવરઓલ હું બહુ કે સહમત નથી થતો, કારણ કે વિધાનસભા એક એવું સ્ટેજ છે, એવું એક પ્લેટફોર્મ છે કે જ્યાં મોટાભાગે જૂઠ બહુ ચાલતું નથી, ક્યાંક ને ક્યાંક પકડાઈ જતું હોય છે. પરંતુ એક મુદ્દા આમાં એક હું સહમત છું મહેશભાઈ કે જે મુન્દ્રા બંદર ઉપરથી ડ્રગ્સ પકડાયું હતું, એ ડ્રગ્સ ગુજરાતની સરકાર બતાવતી નથી, ક્યાંય કોઈ જગ્યાએ ચોપડે નથી બતાવતી. જે કંઈ બતાવવામાં આવે છે એ કેન્દ્ર સરકાર બતાવે છે. તો એ ડ્રગ્સને ખરેખર આમાં સામેલ કરવું જોઈએ. 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ હતું. તો આ એક મુદ્દે હું એમની સાથે સહમત છું. બાકીના મુદ્દા તો સરકારે જાહેર કરવા જ પડે છે. તમારે કેટલાક આંકડા જોવા હોય તો 2024માં તમને કહું કે જે દરિયાકાંઠેથી જે પકડાયું હતું, તમને કહું, એક તો અમદાવાદમાં કાર્ગો કોમ્પ્લેક્સ છે, એમાં 50 કિલો, વેરાવળ બંદર ઉપરથી 50 કિલો, પોરબંદરના દરિયામાંથી 3300 કિલો, 2024ની વાત કરી રહ્યો છું. અને પોરબંદર માર્ચમાં ફરીથી 80 પેકેટ પકડાયા હતા. 80 પેકેટ અરબી સમુદ્રમાં 68 કિલો આ રીતે પકડાયું હતું. અને 29 એપ્રિલે અરબી સમુદ્રમાં ફરીથી 176 કિલો પકડાયું. અને કચ્છના ક્રીક વિસ્તારમાંથી, જે જખો બંદર આપણે કહીએ છીએ, ત્યાં 19 પેકેટ પકડાયા હતા. પોરબંદરમાં 173 કિલો ડ્રગ્સ પકડાયું હતું દરિયામાંથી. તો આ આપણે જોઈએ છે કે આ રીતે ડ્રગ્સના આંકડાઓ છે જ આપણી પાસે, કે જે સૌથી વધારે ક્યાંથી આવી રહ્યું છે, તો કે દરિયામાંથી જ આવી રહ્યું છે. એમાં જિગ્નેશ મેવાણી અત્યારે જે આંકડાઓ આપી રહ્યા છે એ કંઈ આજકાલના નથી, એ આંકડાઓ તો છે જ ઓલરેડી. પરંતુ જિગ્નેશ મેવાણીએ ખરેખર સવાલ એવો કરવો જોઈએ કે આમાં સર્વે કરવો જોઈએ કે ગુજરાતમાં જે ડ્રગ્સ મળે છે એ ખરેખર કેટલું આવી રહ્યું છે. હા, કેટલું આવે છે એ એને માંગણી કરવાની જરૂર હતી, નહીં કે કેટલું પકડાયું છે. જી, ડ્રગ્સ તો બહુ બધું આવી રહ્યું હશે. પોલીસ મંથમાં 1-2 વખત કાર્યવાહી કરતી હશે, પણ કદાચ 10-20 વખત આવતું હોય તો શું ખબર ગુજરાતમાં. એ પણ સૌથી મોટો સવાલ છે ને, કેમ કે અત્યારે નાની દુકાનો પર મળે છે, સ્કૂલની બહાર મળે છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું એમ મંદિરોની આસપાસ 2-3 કિલોમીટરમાં પણ ડ્રગ્સના અડ્ડા છે, દારૂના અડ્ડા છે. એટલે જિગ્નેશ મેવાણી સાચા છે એ વસ્તુ સાચી છે, પણ સરકાર કેમ નથી સ્વીકારતી કે ભાઈ જિગ્નેશ મેવાણી સાચા છે અને પોલીસને કે પ્લાન કેમ નથી આપતી આ બધું કરવા માટે, અથવા ગુજરાત પોલીસ નિષ્ક્રિય છે એવું કહી શકાય? જો મહેશભાઈ, આ આખો વિવાદ કેમ ઉભો થયો? જો ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું હોત અને બધા વિડીયો અને બધું આપી દીધું હોત તો એ ત્યાં પૂરું થઈ જતું હતું. પરંતુ વિવાદ વધારે વકર્યો એટલા માટે પટ્ટા ઉતારી લેવાની જે વાત કરી, અને એનું રિએક્શન, એનું જે રિએક્શન હર્ષ સંઘવીએ જે આપ્યું, જે એ શબ્દોમાં જે એને આપ્યું, એના કારણે બંને વચ્ચે જે વિવાદો થયા, એના કારણે લોકો વચ્ચે આખી વાત પહોંચી ગઈ. શરૂઆત અહીંથી થઈ. અને મને લાગે છે એટલા માટે સરકાર એટલા માટે કદાચ બની શકે કે આનો જવાબ આપવા નહીં માંગતી હોય, મારું આ તો અનુમાન છે. કારણ કે એ જે હર્ષ સંઘવીએ જે જવાબ આપ્યો એના કારણે આખો મોટો વિવાદ ઉભો થયો. તો બની શકે કે સંસ્કારિતા ને સંસ્કૃતિ ને અસભ્ય વર્તન ને આવા બધા જે શબ્દો વાપરેલા, તો એના કારણે હર્ષ સંઘવી પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. ગૃહમંત્રી તરીકે, નાયબ મુખ્ય પ્રધાન તરીકે, એક મેચ્યોર વ્યક્તિ તરીકે ખરેખર એમને પોલીસને કહેવાની જરૂર હતી કે ભાઈ તમે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરો. જે પણ દારૂના અડ્ડા ચાલે છે, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, તો એ લોકોની સામે કાર્યવાહી કેમ નથી કરતા? એની જગ્યાએ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની તરફેણ કરી અને જિગ્નેશ મેવાણીની સામે ઉભા થયા. તો આ શું બતાવે છે? સરકારની નિષ્ક્રિયતા છે યા ગુજરાત પોલીસ કંઈક કરવા નથી માંગતી? દિલીપભાઈ, નહીં, આમાં મને લાગે છે કે હર્ષ સંઘવી છે ને એ પરિપક્વ નથી રાજકીય રીતે. અને
હા, અને સરકારમાં એ પરિપક્વ નથી દેખાતા. આપણે જે રીતે એને આપ જે ઓબ્ઝર્વ કરીએ છીએ, જે રીતે બોલે છે, ભાષાના ઉપયોગ કરે છે, એ રીતે આપણે કહી શકીએ. એની જગ્યાએ જયેશ રાદડિયા જો ગૃહપ્રધાન હોત તો એનો કંઈક જુદો જવાબ હોત. એની જગ્યાએ જો ગોરધન સ્થિતિ કંઈ ઝડફિયા અલગ હોત. ગૃહપ્રધાન હોત તો કંઈક જુદો જવાબ હોત. હા, તો કંઈક આનો જવાબ આપ્યો હોત, પરંતુ એની કહેવાની ભાષા અલગ હોત અને એણે કહ્યું હોત કે નહીં, ગુજરાતની જનતાની સાથે અમે છીએ અને આ મુદ્દે અમે આટલા પગલા લીધા છે અને હજુ લેવાના છે. તમારી પાસે ડ્રગ્સની કોઈ માહિતી હોય તો અમને કહો. એટલે સર જિગ્નેશ મેવાણી આજે પ્રેસમાં કહ્યું છે કે ભાઈ અમે લોકો એક હેલ્પલાઇન ચાલુ કરવાના છીએ ડ્રગ્સ દારૂ મુદ્દે. આપ જે પણ ફરિયાદ છે અમને કરો ને અમે એનું નિરાકરણ લાવીશું, પોલીસનાની જાણ કરીશું. અને બીજું પણ એ પણ કહ્યું છે કે ભાઈ તમારી પાસે કોઈ વિડીયો હોય તો વિડીયો પણ તમે અમારી સાથે શેર કરી શકો છો, તમારા નામની ગોપનીયતા રાખીશું. બરાબર છે? તો સરકારે કરવાનું છે જે કામ ગુજરાત પોલીસે કરવાનું છે, એ કામ આજે કોંગ્રેસ કરી રહી છે. તો સરકાર માટે આ નીચું જોવાની વાત નથી સર? નીચું જોવાની તો વાત છે જ. ગઈકાલે જ એક આપણા જે પૂર્વ પ્રધાન હતા એની સાથે જે યુટ્યુબમાં વાત થઈ તો એણે મૂક્યું કે મેં આ અંગેની કેટલાક પુરાવાઓ સાથે જે તે લાગતા વળગતા મંત્રીઓ હતા એને વોટ્સએપ પર બધું મોકલેલું, પણ ડીજીપીને પણ મોકલ્યું, પરંતુ આ બંને તરફથી કોઈ રિસ્પોન્સ નહીં, કશું જ નહીં કે ના અમે આના વિશે પગલાં ભરીશું, અથવા તો હા તમે જે વિગતો મોકલી બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અમે આ અંગે પગલાં ભરી રહ્યા છીએ, તમે એ જોશો, આવો કોઈ જ રિપ્લાય નહીં. તો સરકાર પોતે જ આ કંઈક કેટલા સમય પહેલા એ મોકલેલું હતું સર? ગયા અઠવાડિયે જ. અને દારૂ હા, ડ્રગ્સ એનું જ છે બધું જે મેટર એના છે. વિસ્તારમાં જે ચાલતું હતું ને એમાંની કેટલીક એની પાસે જે ઇન્ફોર્મેશન હતી એ મોકલેલી હતી. પૂર્વ પૂર્વ મંત્રી મંત્રી, પાછા હા. એ પણ. અને હવે યુટ્યુબર છે હવે. પૂર્વ મંત્રીનું સરકાર નથી હા, સાંભળતી તો નોર્મલ સામાન્ય નાગરિકોનું તો તમે શું સાંભળવાના છો? આ તો જિગ્નેશ મેવાણી છે તો એક લડત આપી રહ્યા છે. બાકી જિગ્નેશ મેવાણી જેટલું કોઈ પત્રકાર યા નોર્મલ નાગરિક બોલે તો અત્યારે એને અંદર કરી દીધા હોય લોકોએ. વાત સાચી છે. હે? ડ્રગ્સના કેસમાં એટલે આ તો કેવું છે જે કામ અંદર કરી દીધા. હા. હા સર. મહેશભાઈ તમને કહું, મહારાષ્ટ્રના એક પ્રધાન હતા, એણે ખુલ્લે આમ ગુજરાત સરકારના એક મંત્રી, ચાલુ મંત્રી એ સમય હતા, હવે તો નથી મંત્રી, એના નામ સાથે એણે કહ્યું હતું કે આ મંત્રીની કચેરીમાં ડ્રગ્સ માફિયાઓની મીટિંગ થઈ હતી અને ગુજરાતનું જે ગુજરાત સરકારમાં હાજી હા ગુજરાત ગુજરાત સરકાર વિધાનસભામાં. એને નામ આપેલું મહારાષ્ટ્રના ઓકે. પ્રધાન હતા, હવે નથી એ, ત્યાં એ પણ પ્રધાન નથી અને અહીંયા ગુજરાતમાં એ પણ પ્રધાન નથી. તો એને નામ સાથે કહ્યું હતું કે આ ફલાણા વ્યક્તિ એને ડ્રગ્સના આટલા આ માફિયાઓ સાથે મીટિંગ થઈ હતી, નામ સાથે એને આરોપ મૂકેલો હતો. આજે પણ સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે. છતાં એ પ્રધાન ઓકે, તો એ મામલે સરકારે કશું જ કંઈ નહીં, કર્યું કઈ નહીં. જ નહીં, કઈ જ નહીં. ઉલટાના જેને આરોપ એટલે સરકારે જ્યાદા મૂકેલો મહેશભાઈ, નથી માગતી. એની સામે કેટલાક કેસ કરી દીધા મહારાષ્ટ્રમાં. હા. તો આવું થયું. ઓહો! તો આવું થયું. એટલે આ તો કેવું છે તમે કમ્પ્લેન કરવા જાવ એટલે તમે ફરિયાદી હોય તો તમને આરોપી બનાવીને જેલના સળિયા પાછળ મૂકી હા, દેવાના. એ એવી જ વાત થયું નથી ને, સર. તમે ફરિયાદ કરવા જાઓ, આપણે અનેક ઘટનાઓ જોઈ છે કે દારૂ અંગેના હા, યસ, યસ સર. બનાવવામાં આવે, દારૂના અડ્ડાઓ ચાલતા હોય એનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવે. હમણાં જ એક આપણે જાણીએ છીએ કે ગાંઠલોડિયામાં એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તો જેણે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું એની સામે પોલીસે ફરિયાદ કરી દીધી. કેમ? તો કે મુખ્યપ્રધાનનો વિસ્તાર હતો, દેશના યસ. ગૃહપ્રધાનનો વિસ્તાર હતો, ત્યાં તમે સ્ટિંગ ઓપરેશન કેમ કર્યું? એનો આડકતરો તો કહેવાનો મતલબ એ થતો હતો. એટલે જનતાનો સર ડર નથી. આ બધાને શું છે જનતાનો ડર નથી. આટલા વર્ષથી સરકારમાં છે તો એવું છે કે ભાઈ આ બધું ચાલ્યા કરે એમ. યસ. પત્રકારે સારી કામગીરી કરી છે તો પત્રકારને એક મીન્સ કે એને શું કહેવાય એ કરવું જોઈએ કે ભાઈ તમે સારી કામગીરી કરી છે ને આ વસ્તુ ઉજાગર કરી છે એ બદલ આપનો આભાર. એની જગ્યાએ પોલીસે પણ કેસ કર્યો અને બુટલેગરે પણ એના પર કેસ કર્યો અને એને હા. અંદર કરી દીધા. એટલે આવા તો ઘણા મુદ્દાઓ છે કે સરકારે જ્યાં સારું કામ કરવાનું હોય ત્યાં આ લોકો કરતા નથી. પરંતુ આ વખત સર એવું લાગી રહ્યું છે કે જનતા રોડ ઉપર આવશે. કઈ રીતે થરાદમાં જિગ્નેશ મેવાણીની જે રેલી હતી એમાં હજારોની સંખ્યામાં પબ્લિક હતી. આપને વિડીયો જોયો હશે, કદાચ આપે પણ ચલાવ્યો હશે આ એ વિડીયો. વિડીયો મેં મૂક્યો મહેશભાઈ, 2 મિલિયન લોકોએ જોયો, 2 હા. મિલિયન. હા, એટલે વાત સાચી તમારી કે લોકોને આ પસંદ આવી રહ્યું છે. પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં અત્યારે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં, કોંગ્રેસના સમર્થનમાં અને સરકારની વિરોધમાં લોકો ખુલ્લેઆમ આવી રહ્યા છે. તો સરકારે આ વસ્તુ વિચારવી જોઈએ. આપણે સરકારનો વિરોધ નથી કરતા કામગીરીનો, પણ જે માર્કેટમાં
અમદાવાદ જેવા મોટા સિટી છે, ગાંધીનગર છે, રાજકોટ, સુરત, બરોડા, કોઈ પણ સિટીમાં ઇઝીલી દારૂ મળે છે. ગામડામાં દારૂ મળે છે ઇઝીલી. ડ્રગ્સ પણ ઠેર ઠેર મળતું હોય છે. તો સરકારે આ મુદ્દે ખરેખર કંઈક વિચારવું જોઈએ. અને આગામી સમયમાં સરકાર નહીં વિચારે તો જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ, જો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે, એ પણ થોડા ઉગ્ર બની રહ્યા છે સરકારની સામે. 2 દિવસ પહેલા એમાં એ બોલ્યા છે, ગૃહમંત્રી માટે પણ બહુ જ ખરાબ શબ્દો એમને વાપર્યા છે, સરકાર માટે વાપર્યા છે. તો કેટલાક જે નેતાઓ છે એ લોકો સામે આવી રહ્યા છે. પણ દિલીપભાઈ, બીજો સવાલ તમને કરવો છે. દારૂ સામે છે ને અલ્પેશ ઠાકોરે એક કેમ્પેનિંગ ઉપાડ્યું હતું, તમને ખ્યાલ હશે. ઠાકોર જયારે કોંગ્રેસના નતા, જે ટાઈમે ઓબીસી સમાજના લીડર હતા, બરાબર છે, પાટીદાર આંદોલન પછી એ પણ એક હા, એમના સમાજ માટે એક્ટિવ હતા. તો દારૂના મુદ્દે એમને જનતા રેડ કરી, ઘણા લોકો એમની સાથે જતા, પછી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, અને પછી બધું ભૂલી ગયા, એટલે કે પવિત્ર થઈ ગયા એમ. તો જનતા એમને પણ પૂછી રહી છે. મારી પાસે ઘણી વખત મેસેજ આવે છે કે ભાઈ અલ્પેશ ઠાકોર કેમ બહાર નથી નીકળતા. શરૂઆત એમને કરી, રાજનીતિનું પહેલું પગથિયું દારૂના અડ્ડાથી એમને કર્યું, દારૂના અડ્ડાની સામે રેડ કરીને. તો આ રાજનીતિ માટે તમે મીન્સ કે શું કહી રહ્યા છો આના માટે? મહેશભાઈ, આ બહુ સરસ પ્રશ્ન છે કે રાજકીય નેતાઓ કેવા હોય છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ જે તમે પ્રશ્ન પૂછ્યો ને, એમાં એનો જવાબ એનો જવાબ મળી જાય છે. ઉત્તર ગુજરાતમાં 1200 દારૂના અડ્ડા ચાલે છે એવું આવેદનપત્ર આનંદીબેન પટેલની સરકારને આજ અલ્પેશ પટેલે આપ્યું હતું. અમદાવાદમાં 750 દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ બનાવીને આપવામાં આવ્યું હતું. અને આ ત્રણેય નેતાઓ જિગ્નેશ, પછી આપણા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, આ ત્રણેય નેતાઓએ સાથે મળીને ગાંધીનગરમાં અનેક દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. અમદાવાદમાં એ રીતે દરોડા પાડ્યા હતા. આ બધું જ કર્યું હતું. પરંતુ આ ત્રણેય એમાંથી આ બંને નેતાઓ ભૂલી ગયા છે કે હવે આ તમે જે કહો છો કે લોકો પૂછી રહ્યા છે. એક પત્રકારે હમણાં જ ઉત્તર ગુજરાતમાં જ્યારે એક કાર્યક્રમ હતો ત્યારે આ જ અલ્પેશ ઠાકોરને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ દારૂ અંગે અને જે ડ્રગ્સ વેચાય છે એ અંગે અત્યારે જે વિવાદ આપણે ઉત્તર ગુજરાતમાંથી શરૂ થયો છે, તમે શું કહો છો? તો કે રાજકીય મુદ્દો છે, એમાં હું કશું બોલવાનો નથી. એકદમ સ્પષ્ટ કહી દીધું. તો તમે રજૂઆત કરતા હતા ત્યારે રાજકીય મુદ્દો હતો. ભાજપમાં ગયા પછી સેટ થઈ ગયા એટલે કઈ બોલવાનું નહીં. જનતાના જે પ્રશ્નો છે એ ઉઠાવવાના નહીં. વાત સાચી છે. એવી જ થઈ ને. હા, તો હાર્દિક પટેલ પણ એ ટાઈમે આક્રમક હતા. પાટીદાર સમાજ માટે ગણો યા બીજા સમાજ માટે ગણો, યા એ પણ અલ્પેશ ઠાકોરની સાથે ઘણી જગ્યાએ દેખાયા હતા. જિગ્નેશ મેવાણી સાથે પણ દેખાયા હશે. પણ શું અત્યારે જિગ્નેશ મેવાણીની સાથે આખો યુથ નેતાઓ નથી? કેમ કે લોકો બીજેપીમાં ગયા છે. બીજેપીને પૂછ્યા વગર તો કઈ કરવાનું છે ને એમને. અત્યારે સાથે નથી, એની સાથે જેટલા હતા ને એ બધા એની વિરુદ્ધમાં છે. અત્યારે બધા વિરુદ્ધમાં છે. હા, વિરોધમાં છે. કારણ કે દ્રોહ કર્યો છે, પ્રજા દ્રોહ કર્યો છે આ બંને નેતાઓએ, અને એટલા માટે એની સાથે નથી. બરાબર છે. પ્રજાની સાથે આમ તો હું સોશિયલ મીડિયામાં જોઉં છું, પાટીદારોના ઘણા ગ્રુપો છે, તો હાર્દિક પટેલ માટે ગદ્દાર ને એવા બધા શબ્દો લોકો યુઝ કરતા હોય છે. હા, અલ્પેશ ઠાકોર માટે પણ યુઝ કરતા હોય છે કે ભાજપમાં જઈને તમે બેસી ગયા છો, જનતાના પ્રશ્નો ફોન નથી ઉપાડતા, નિરાકરણ નથી કરતા, તો આનું શું કરવાનું છે? એટલે પબ્લિક સર ઓળખી રહી છે. કહેવાનો મતલબ એ છે જિગ્નેશ મેવાણી એક મજબૂત લડત આપી રહ્યા છે. આગામી સમયમાં જોઈએ કે હવે શું થાય છે, બીજેપી શું રણનીતિ બનાવે છે. આમાં એક ખરેખર સરકારે શું કરવાની જરૂર છે કે અત્યારે જે ડ્રગ્સના કેસ થઈ રહ્યા છે ને એમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. પરંતુ ગુજરાતમાં જે ડ્રગ્સના જે કેસ થાય છે ને એમાં માત્ર 1.25% જ સજા થાય છે જે કેસ નોંધાય છે એમાં. તો પોલીસ અધિકારીઓ એનું જે ઇન્વેસ્ટિગેશન કરનારી એજન્સીઓ છે એ પૂરતા પુરાવાઓ મેળવી શકતી નથી, અથવા તો પૂરતા પુરાવાઓ આપવામાં આવતા નથી. અને એના કારણે આજે ખરેખર તો 90% સજા થવી જોઈએ, એના બદલે જે કેસ નોંધાય છે એમાં 1.25% જ એની સામે સજા થઈ રહી છે. તો આ ગંભીર બાબત છે. સરકારે આ કરવાની જરૂર છે કે પોલીસ અધિકારીઓને સૂચના આપવી જોઈએ કે તમે આ જે ડ્રગ્સ પકડાય છે એને પૂરેપૂરી તપાસ કરો, એને પુરાવાઓ મેળવો અને એને 10 વર્ષની સજા થાય એ પ્રકારના કોર્ટમાં તમે રજૂઆત કરો, પણ નથી કરવામાં આવતી.
સર ઘણી વખત કેવું છે, આમ તો એનડીપીએસ એક્ટ પણ છે ડ્રગ્સ માટે. ડ્રગ્સ ક્યાં મળે છે પોલીસને બધી જ ખબર હોય છે. ઘણી વખત કેટલાક કિસ્સામાં કાર્યવાહી આ લોકો કરતા હોય છે, પણ પુરાવા સુધી પહોંચતા નથી. તો એ તો પોલીસ તંત્રની હા, નિષ્ક્રિયતા છે સર. નિષ્ક્રિયતા છે. અને હા. એ નિષ્ક્રિયતા કોની છે? કામ કોનું છે? ગુજરાત પોલીસનું કામ છે. સરકાર આટલી હમ. ફેસિલિટી આપે છે, આટલું ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે આટલું ફંડિંગ પણ કરતી હોય છે સરકાર, બરાબર છે. પોલીસમાં સુવિધાઓ આપતી હોય છે બધી. તો કામ તો સર એ લોકોનું જ છે ને, હા, બીજાનું ક્યાં એનું જ કામ છે. છે? પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, પ્રોપર એનો સાયન્ટિફિક બેઝના એના પુરાવાઓ મેળવવા છે, બધું જ કરવું જોઈએ, પણ નથી થતું. કમનસીબી છે આપણી. દારૂમાં પણ એવું છે. દારૂમાં પણ જે સજા થવી જોઈએ નથી થતી. દારૂના કેસમાં બહુ ઓછી થાય છે. અને આ જે પકડાય છે ગેંગથી લઈને જે બધા પકડાય, એમાં મોટા પ્રમાણમાં ઘણા બધા અધિકારીઓ પૈસા પણ પડાવે છે. પરંતુ આમાં મહેશભાઈ, હા, પૈસા પડાવે છે. હા, આમાં યસ સર. આમાં 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 સૌથી જે તમે મુદ્દો જે કહ્યો ને, કે દારૂના અડ્ડાઓ સામે પ્રોપરલી કામ થવું જોઈએ. પરંતુ આ જે ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં વધેલું છે ને, ડ્રગ્સનું એક વચ્ચે ફિગર આપવામાં આવ્યું હતું કે 67 લાખ લોકો ડ્રગ્સના ના બંધાણી છે ગુજરાતમાં. એક સર્વે, જે ખાનગી સર્વે હતો. એમાં તો હા, મહિલાઓ પણ છે. મહિલાઓ હા, છે, યુવક યસ. છે. તો એમાં મહેશભાઈ, મુદ્દો એ છે કે આ જે ડ્રગ્સનું નેટવર્ક જે છે, એ આ દારૂના વેપારીઓ જે છે, એ વેપારીઓ થ્રુ ડ્રગ્સનું બીજો વેપાર ચાલુ રહ્યો છે. એટલે કે એક દારૂનો અડ્ડો ચાલુ હોય, દારૂના વેપારી ત્યાં ગેરકાયદેસર ધંધો કરતા હોય દારૂનો, તો એ જ વેપારી અથવા એની નજીકનો કોઈ એક નવું એક ઊભું કરીને એને ડ્રગ્સનું વેચાણ થાય છે. એટલે કે જ્યાં જ્યાં દારૂના દુકાનો, ગેરકાયદેસર દુકાનો છે, જ્યાં ગેરકાયદેસર વિદેશી પ્રકારનો દારૂ વેચાય છે, એવી તમામ જગ્યાએ બરાબર. આ ડ્રગ્સ મળે છે. બીજા હુક્કા બારમાં મળે છે. અને ત્રીજું જે મસાજ પાર્લર છે, આ 3 નેટવર્ક એવા છે કે એના દ્વારા આ ડ્રગ્સનું લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. કેમ એને પકડવામાં નથી આવતા? જી. પોલીસ કમાણી પણ કરી રહી છે. એના દ્વારા પોલીસ કમાણી કરી રહી છે. જિગ્નેશ મેવાણી આજે જ બોલ્યા હમ. છે. યસ. એના દ્વારા પોલીસ કમાણી પણ કરે છે. ભૂતકાળમાં સર આપણે જોયું છે કે ઘણા બુટલેગરની સાથે પોલીસના સંબંધો કેવા છે, બુટલેગરની સાથે ફરવું, એમની સાથે રહેવું. એટલે મતલબ કે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુમાં સંડોવાયેલી છે. હા, એના વહીવટદાર જે છે, એ બધું નક્કી હમ. કરતા હોય છે. ભાઈ, તમારે સ્ટેન્ડ ચલાવવું છે, તમારે દારૂની દુકાન કરવી છે ગેરકાયદેસર રીતે, તો તમારે ભરણ જે છે, મહિને હપ્તા મહિને નક્કી આટલું કરતા હોય ભરણ છે. આપવું પડશે. એક હમણાં મહિલાનો એક વિડીયો જે વાયરલ થયો, એણે એવું કહ્યું હતું કે અમારે આ પોલીસને મારું આ જે સ્ટેન્ડ, સામાન્ય સ્ટેન્ડ છે, એ ચલાવવા માટે 1,25,000 રૂપિયા આપવા પડે છે. યસ, એ હા. વિડીયો મેં પણ જોયો હતો યસ. સોશિયલ મીડિયામાં. પણ સર બીજી એક વસ્તુ આજે જિગ્નેશ મેવાણીની પ્રેસ આપે જોઈ હશે, એમને શું કહ્યું છે? એમને એક શબ્દ વાપર્યો છે કે આ બદમાશ લોકો કરાવી રહ્યા છે, કોઈ મંત્રી હમ. કરાવી રહ્યો છે. તો સર આ જે વસ્તુ છે, આ તો બહુ મોટા એલિગેશન્સ છે. જો જિગ્નેશ મેવાણી ખોટા હોય તો મારા ખ્યાલથી એમની સામે સરકારે કાર્યવાહી તાત્કાલિક કરવી જોઈએ. તો આપ શું માનો છો આ એની મામલે? પાસે ચોક્કસ માહિતી હશે. નામ નથી આપતા, કયા પ્રધાન છે, કોણ મંત્રી છે, એવું નામ નથી આપતા. પણ નામ અગાઉ જે નથી આપને એક આપ્યું. ઉદાહરણ આપ્યું મેં, કે મહારાષ્ટ્રના મંત્રીએ જે આરોપ મૂકેલો હતો, તો બની શકે. આમાં કશું શક્ય નથી. કોઈ પણ રાજકીય આશ્રય વગર આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં આટલો ડ્રગ્સ વેચાય નહીં. વર્ષે 5,000 કિલો નહીં ડ્રગ્સ વેચાતી પકડાય વસ્તુ છે, છે, બરાબર. સરેરાશ પકડાયું છે 2003 થી લઈને 2025 સુધી. વર્ષે 3,000 કિલો, મિનિમમ 3,000 કિલો. આમ સરેરાશ કાઢવા જોઈએ, અત્યાર સુધી જે છેલ્લા વર્ષોમાં પકડાયું છે, છેલ્લા 10 વર્ષનું જો સરેરાશ કાઢીએ તો લગભગ 7,000 કિલો જેવું થાય છે આ જે પકડાય છે એમાં. તો આ જે બાબત છે વર્ષે, એ જે છે એ અત્યંત ગંભીર છે. અને આટલું જો પકડાતું હોય, એક નેશનલ સર્વે આવેલો મહેશભાઈ, એમાં એને એવું કહ્યું હતું કે જે ડ્રગ્સ પકડાય છે એ માત્ર ને માત્ર 6% જ પકડાય છે. તો હા આવા સર. સરકારે ખરેખર છે ને ડ્રગ્સની અલગ નીતિ કરવી જોઈએ. અને દારૂ અંગેના ચોક્કસ હવે કંઈક ફેર વિચારણા કરવી જોઈએ કે ભાઈ, આ દારૂ દર વર્ષે આટલા મોટા પ્રમાણમાં કરપ્શન થઈ રહ્યું છે. કોઈકે ફિગર આપેલો કે 1,00,000 કરોડ રૂપિયા જેવા, તો એમાં હપ્તા આપવામાં આવે છે અલગ અલગ રીતે, પોલીસથી લઈને, પોલિટિશિયનથી લઈને પત્રકાર બહુ સુધીના અને સામાજિક આગેવાનો સુધીના. એ બધાને 1,00,000 આગેવાનો. કરોડ રૂપિયા તો આ ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા છે. સરકારને 20,000 કરોડ રૂપિયાની એની જે ડ્યુટી છે, વેરા જે છે, એ વેરા ગુમાવવો પડે છે. કારણ કે મહારાષ્ટ્રમાં આજે દર વર્ષે 20,000 કરોડ રૂપિયાની આવક છે દારૂમાંથી, જે ટેક્સ રૂપે દારૂની જે, આવક. હા, એક્સાઇઝ જે લે છે એના રૂપે.
સર એ ત્યાં તો શું છે, ત્યાં દારૂનું છૂટબંધી મીન્સ કે ત્યાં છૂટ છે દારૂની. ગુજરાતમાં તો દારૂબંધીના નામે જે આ લોકો કરી રહ્યા છે, બરાબર છે. દારૂ તો ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, પણ સૌથી મોટો મુદ્દો ડ્રગ્સનો યસ. છે. તો કદાચ જિગ્નેશ મેવાણીના આ જે કેમ્પેનિંગ છે, આંદોલન પરથી કદાચ સરકાર કોઈ નવું કોઈ રણનીતિ બનાવે, નવું કોઈ કામગીરી કરે એવી અપેક્ષા થોડીક આપણે આપણે રાખીએ છીએ એમાં. અપેક્ષા તો રાખીએ છીએ, પણ એ તાત્કાલિક નહીં કરીએ. આપણે નહીં કરે. આપણે સરકાર અને ભાજપના નેતાઓને જાણીએ. ક્રેડિટ જિગ્નેશ જિગ્નેશ મેવાણી ક્રેડિટ લઈ જશે, પછી એવું થશે આમાં. કોંગ્રેસ ક્રેડિટ લઈ જશે, હા, એવું આ યસ. લોકોનું માનવું છે. પણ જનતાનું હિત શું છે એ પરફેક્ટ, વિચારતા આ લોકો. પરફેક્ટ. આપણે પત્રકારો પણ જ્યારે જ્યારે કાર્યક્રમો કરીએ, ઇન્ફોર્મેશન બતાવીએ અને આ પ્રસંગો બતાવીએ, એ પ્રકારનું જ્યારે ક્યારે રિપોર્ટિંગ કરીએ છીએ, ત્યારે સરકાર તરત જ એ નથી કરતી. પણ પછીના સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે હા, આ સમર્થન આપણે આપેલા, આ આપણે હા. કાર્યક્રમ કરેલો, સરકાર હવે અમલ કરી રહી છે. તો કરશે અમલ, પણ હમણાં નહીં કરે. એટલે સરકારનો આભાર માનવો જોઈએ, બધાનો આભાર માનવો જોઈએ. જે લોકો જે ખોટી વસ્તુઓ ઉજાગર કરે છે, એની સામે એક્શન લેવાનું જરૂર છે. એની જગ્યાએ અત્યારે જિગ્નેશ મેવાણીની પાછળ પોલીસના પરિવારો એમની સામે રેલી કરી રહ્યા છે હા, ગુજરાતમાં યસ, બધે. યસ. તો આમ તો નોર્મલી એવું છે કે ભાઈ પોલીસ વાળા જયારે ગોરખ ધંધા કરતા હોય છે, યા પોલીસ વાળા હેરાન થતા હોય છે, ત્યારે કોઈ બોલતું હા. નથી. જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ભાઈ નાના લેવલના અધિકારીઓ સસ્પેન્ડ થાય છે, એમની સામે કાર્યવાહી થાય છે, એમને પેન્શન પણ મળતું નથી. તો એ ટાઈમે પોલીસ પરિવારો કેમ આગળ આવતા નથી એમ. જે આઈપીએસ અધિકારીઓ અત્યારે પોલીસનો બચાવ કરી રહ્યા છે, નિવૃત્ત આઈપીએસ અધિકારીની હું વાત કરું છું. જિગ્નેશ મેવાણી આજે બોલ્યા છે, ગઈકાલે પણ બોલ્યા કે ભાઈ કેટલાક આઈપીએસ અધિકારીઓ માટે એમને ખરાબ શબ્દ વાપર્યો છે કે એ લોકોએ પોલીસ પરિવારો માટે કંઈ કરવું જોઈએ, અત્યારે ચાલુ પોલીસ કર્મીઓ માટે કંઈ કરવું જોઈએ, કરતા નથી. એની જગ્યાએ મારી સામે થાય છે, મને અત્યારે સલાહ સૂચન કરે છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસ ખોટી છે એવું સાબિત કરે છે. તો સર આ નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ કેમ સાચી વસ્તુમાં બોલતા નથી? બોલવું જોઈએ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તો સંજીવ ભટ્ટ છે. સંજીવ ભટ્ટ બધી પોલ સરકારની ખોલતા હતા. હા, યસ, તો યસ, એની યસ, વાત તો કરતા નથી. અને યસ. સરકારની તરફેણ થાય એવી વાતો કરે છે આ જે અધિકારીઓ. એને ન કહેવું જોઈએ, સાચું હોય કેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ છે, પૈસા લે છે, લોકોને ધમકાવે છે, કાયદાનો ડર યસ. બતાવે છે, અને પોલીસ સ્ટેશનમાં આ જે બિન સંસ્કૃત કહી શકાય એવા શબ્દોનો ઉપયોગ કરે છે. તો આ પોલીસ, હા, એની એવા સામે તો કોઈ શબ્દોનો ઉપયોગ બોલતા કરે છે. નથી. સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, પણ મોટાભાગના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવે છે. તો આવી બધી બાબતો માટે બોલો ને ભાઈ, લોકો માટે બોલો. કેમ તમે તમે જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને એના માટે બોલી રહ્યા છો? સવાલ એ છે. સર બીજો એક મુદ્દો અહીંયા હું બોલવા માંગુ છું. અત્યારે જે આ લડાઈ છે, ડ્રગ્સ અને દારૂની લડાઈ છે, એ હર્ષ સંઘવી વર્સિસ જિગ્નેશ મેવાણી થઈ રહી છે. કોંગ્રેસ પણ સપોર્ટ કરી રહી છે જિગ્નેશ મેવાણીને. તો બીજેપીમાંથી બીજા લોકો જિગ્નેશ મેવાણીની સામે બોલતા થોડા ખચકાતા હોય એવું લાગી રહ્યું છે. આપ શું જો માનો છો? સોશિયલ મીડિયામાં પણ બહુ ઊંચું જિગ્નેશ મેવાણીની સામે બોલે છે આ લોકો. જે એમના પ્રવક્તા છે કે બીજા જે પણ બીજેપીના લોકો છે કે બીજા મુદ્દાઓની અંદર બહુ જોરદાર ભાષણ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં બહુ બધી પોસ્ટ કરતા હોય છે. તો જિગ્નેશ મેવાણીની સામે બોલતા કેમ ખચકાઈ રહ્યા છે આ લોકો? એ જો આ જિજ્ઞેશની જે ટીકા કરે છે ને, એમાં મોટા ભાગની આપણે પોસ્ટ જોઈએ છીએ, જે હમ, મોટા ભાગના લોકો જે બોલી રહ્યા છે એની ટીકા કરવામાં, એ આડકતરી રીતે તો આ ડ્રગ્સનું હમ, હમ. સમર્થન કરી રહ્યા છે. એણે જિજ્ઞેશ મેવાણી ભલે કોંગ્રેસમાં હોય, ધારાસભ્ય તો છે, યસ, એને ટેકો આપવો જોઈએ કે ના, તમે બહુ સારું કામ કર્યું છે, અમારા વિસ્તારમાં પણ આ ડ્રગ્સ ચાલે છે. આવું ભાજપના કાર્યકરોએ કેવું જોઈએ, ભાજપના નેતાઓએ કહેવું જોઈએ. એકસો કેવું જ બાસઠ ધારાસભ્યો આજ મુદ્દો એકસો બાસઠ ધારાસભ્યો આજ મુદ્દો હા. 162 ધારાસભ્યો ભાજપના છે. એક પણ ધારાસભ્ય બોલી શક્યા નથી, બોલવાનો પ્રયત્ન નથી. જે ધારાસભ્ય નથી એ લોકો પણ બોલતા નથી. પ્રયત્ન. તો આ આ નીતિ છે સરકારની. ખરેખર તો બોલવું જોઈએ ભાજપના કાર્યકરો, ભાઈ આ ડ્રગ્સ છે. સુરતમાં પેલા કાનાણી બોલ્યા છે, એક જ એવા નીકળ્યા છે ભૂતપૂર્વ ધારાસભ્ય હા, પોતાની. કુમાર કાનાણીએ લેટર પણ લખ્યું છે, કોર્પોરેશનને લેટર લખ્યું છે, ને એમાં એડ્રેસ આપ્યું છે સર કે આ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ હા, રહ્યું છે, આ જગ્યાએ દારૂનું કામ થઈ રહ્યું છે. એટલે બીજેપીના ધારાસભ્ય કહે છે તો પણ વિશ્વાસ નથી ભૂપેન્દ્ર પટેલ એવું જ સરકારને. એવું થયું. થયું ને. વાત સાચી. એટલે સુરત તો હર્ષ સંઘવીનું એનું ગામ છે, એમનું મત વિસ્તાર છે સુરતમાં. વાત સાચી છે, બોલવી જોઈએ. રાજકીય પક્ષના નેતાઓ હોય, સાચી વાત એ બોલવી સાચી જોઈએ. વાત નહીં કરે તો કોણ કરે? સાચી વાત હોય એ પણ નહીં કહેવાનું. એક જ સુરત સિટીમાંથી એક ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે, અને બીજા એમના જ બીજેપીના ધારાસભ્ય કુમાર કાનાણી સરકારની આંખો ખોલી રહ્યા હા, છે. સુરતમાં બે બે ધારાસભ્યો, એક ભૂતપૂર્વ ધારાસભ્ય છે,
ત્યાંના જે ધીરુભાઈ ગજેરા, હા એમણે કેમ્પેન તો હા, એણે તો 8 ધીરુભાઈ મહિનાથી કેમ્પેન ચાલુ કર્યું છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે ચાલુ ડ્રગ્સ કર્યું સામે. છે. તો આવા યસ યસ હિંમતવાળા બહુ યસ. ઓછા છે, કારણ કે બધાને બધાને આમાં મહેશભાઈ શું છે, બધાને લાભો લેવા છે, ભાજપ સાથે રહેવું છે. એ તો પોતાના પેલું પાપડ શેકવા છે એવું છે. પોલીસ ભલે પોલીસ એનું કામ કરતી, આપણે આપણી ખુરશી સાચવીને બેઠા છીએ અને આપણે શું કરવું છે આપણે જોવાનું એવું એવું જ છે. છે, હા. અને આ બધા જે ડ્રગ્સ માફિયાઓ, દારૂના અડ્ડાવાળો, બધા અત્યારે ભાજપમાં જ જતા રહ્યા છે. ભાજપમાં એટલે ડર પણ રહે ને, પોલીસ પણ બોલે નહીં, સામે જનતા પણ બોલે નહીં, કાં તો ભાજપમાં છે. સર ભૂતકાળમાં હું તમને કહું, ભૂતકાળમાં દારૂની પાર્ટીઓ કરતા, દારૂની હેરાફેરી કરતા ભાજપના ઘણા નેતા પકડાઈ ચૂક્યા યસ. છે સર. દરેક પાર્ટીનું તો વાત કરું છું, કોંગ્રેસના નેતાઓ પણ પકડાયા છે, એવું નથી ભાજપના. પોલિટિકલ માણસો તો છે ને. પકડાય. ભરૂચમાં જે ફેક્ટરી પકડાઈ હતી, 1200 કરોડ રૂપિયાનો જે ડ્રગ્સ પકડાયું, તે ભાજપના નેતા હતા, એની ફેક્ટરી ડ્રગ્સ હતી. પકડાયું હતું. એમાં ભાજપ સાથે જોડાયેલા લોકો હતા એમાં. વડોદરામાં પણ મારા ખ્યાલથી પણ ડ્રગ્સનું જે ટેબ્લેટ્સ બધી નાર્કોટિક્સે કાર્યવાહી કરી હતી એનસીબીએ. ગુજરાત પોલીસે નથી કરી, નાર્કોટિક્સે કરી હતી કદાચ એનસીબીએ. પછી ગુજરાત પોલીસ પણ આ ઓપરેશનમાં કદાચ જોડાવી હતી. તો એ ટાઈમે પણ જે લોકો હતા ક્યાંક ને ક્યાંક પોલિટિકલ કનેક્શન વાળા હતા. હું કોઈ રાજકીય પાર્ટીનું નામ નથી આપતો, પણ પોલિટિકલ કનેક્શન એ લોકોનું સામે આવ્યું હતું. પછી બધો મુદ્દો દબાઈ ગયો અને પછી આગળ કાર્યવાહી બિલકુલ. થઈ ત્યાં. એટલે ગુજરાતમાં તમે જુઓ, દારૂમાં હોય, ડ્રગ્સમાં હોય, અફીણમાં હોય, ગાંજામાં હોય, કોઈ પણ ડ્રગ્સ અત્યારે ખુલ્લા વેચાઈ રહ્યું છે. કનેક્શન ક્યાંક ને ક્યાંક પોલિટિકલ નીકળે છે. તો શું આ બધું સરકારને ખબર નહીં હોય એવું બને કોઈ દિવસ? સરકારથી આજે દિલીપભાઈ શું કરે છે સરકારને ખબર હશે. દિલીપભાઈ ક્યાં જાય છે, ક્યારે સ્ટુડિયોમાં જાય છે, બહાર જાય છે, શું બોલે છે. તો આ બધી વસ્તુ તો સારી રીતે ખબર હોય છે, પણ જનતાના હિતના મુદ્દાઓ ખબર નથી. ઇવન ભાસ્કરનો રિપોર્ટ હતો કે આજે આ કેટલાક દારૂના અડ્ડા છે, એ ગૂગલ ઉપર બતાવે છે કે અમારો અડ્ડો અહીંયા છે. યસ બહુ સારો રિપોર્ટ મેં પણ જોયો ભાસ્કરમાં, અને ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં મૂક્યું છે. એટલે સર પેલું કેવું છે કે તમારી માનસિકતા હોય, તમારી સ્ટ્રોંગ હોય, તમે કરવું છે તો પોલીસ શું ના બધું જ કરી શકે, કેમ ન કરી શકે. પણ આમાં સૌથી જે પોલિટિકલ, ખાસ કરીને ભાજપનો, કોંગ્રેસ વાળા તો હતા જ, ઘણા બધા કોંગ્રેસના હતા કે જે દારૂના અડ્ડાથી લઈને ડ્રગ્સનો બધો વેપાર કરતા. પણ તો ભાજપનો સૌથી મોટો જે કેસ કહેવાય, પહેલો કેસ મારી દ્રષ્ટિએ છે અમદાવાદનો. ભાવસિંહ રાઠોડ કરીને ધારાસભ્ય હતા ઉત્તર ગુજરાતના, એના પુત્રની, હા, એમના એના સન જે હતા ભાવસિંહ કિશોરસિંહ રાઠોડ, રાઠોડ. હા, એના પુત્રની, એમના સન હતા કિશોરસિંહ હા, રાઠોડ. એના પુત્રની ફેક્ટરી અમદાવાદમાંથી પકડાઈ હતી. અમદાવાદમાં એ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવીને મુંબઈ સપ્લાય કરતા હતા. 7,000 કરોડ રૂપિયાનું એ ડ્રગ્સનું માત્ર આ એક જ ફેક્ટરી જે પકડાય એમાં. તો આવી તો કેટલી બધી ફેક્ટરીઓ હશે. યસ, દહેગામની પાસે જાગ જીઆઈડીસી માંથી આ ઓપરેશન થયું હતું, લગભગ 8-10 વર્ષ પહેલાની વાત છે. બરાબર, એમાં પરફેક્ટ. પેલા એક્ટ્રેસ પેલા જે મમતા કુલકર્ણીનું પણ નામ આવ્યું હતું, જે અભિનેત્રી છે યસ. બોલિવૂડમાં. અને ઘણા લોકો અંદર ગયા હતા. પછી આઉટ ઓફ ઇન્ડિયાના બધા કનેક્શન બધા નીકળ્યા હતા કેસમાં. એટલે સર આવી તો શું ઘણી બધી વસ્તુઓ છે કે ભાજપ સાથે યા કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો આજે ગોરખ ધંધા કરી રહ્યા છે. પણ સરકારે સર કંઈક વિચારવું પડશે એવું માનું છું. બાકી પબ્લિક રસ્તા પર આવવા માટે તૈયાર છે એવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયા પરથી. વાત સાચી છે. માસ ભેગો થશે ને મહેશભાઈ, માસ ભેગો થશે ને એ જ્યારે આ માગણી કરશે તો એમાં કંઈક થશે. પણ આ સરકાર કરે છે શું? આપણા કડદા પ્રથા જે થયું, શું થયું એમાં લોકોએ જ માગણી કરી હતી, લોકો જ બધા ખેડૂતો જ ભેગા થયા હતા ને. કેટલા બધા ખેડૂતોને જેલમાં પૂરી દીધા. થોડોક ટાઈમ સુધી સર મુદ્દો આવે છે માર્કેટમાં, પછી આ લોકો મુદ્દો એવી રીતના દબાવી દે છે. એ લોકો ખબર નહીં હવે શું કરે છે આ બધા. બાકી થોડોક ટાઈમ મુદ્દો આવ્યા પછી એને આગેવાની લેનાર પણ નથી મળતા. હા, એ તો છે. કડદા પ્રથા વર્ષોથી ચાલે છે, ખેડૂતો હેરાન થાય છે. મોટાભાગના જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે, ખુદ ખેડૂત છે. તો સર એ લોકોને ખબર નહીં હોય શું ચાલી રહ્યું છે. હા, તો છે જ. હવે કરવું નથી, માનસિકતા નથી આ બધું કરવાની જનતાના હિતમાં, ને ખેડૂતના હિતમાં. આ બધું સર સરકાર કરવું જાણે નથી. છે, આજે કડદા પ્રથા જે ચાલી રહી છે ને, એમાં સરકાર જાણે છે કે જે ત્યાં ખેડૂતોના માલની હરાજી થાય છે ને, હરાજી, એમાં જે ઓછા ભાવની હરાજી થતી હોય ને, એનો વિડીયો પણ ઉતારવાની મનાઈ છે. એપીએમસીમાં ઉતારવા નથી દેતા વિડીયો. એ એવું કહે છે કે જે સૌથી વધારે ભાવની હરાજી થઈ હોય એ જ વિડીયો તમે ઉતારો. તો ત્યાં ભાવ દબાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને ઓછો ભાવ મળે
એ માટેના વ્યવસ્થિત આ આપણી જે એપીએમસી છે એ તમામે તમામ એપીએમસી 122 એપીએમસીમાં આ આખું ષડયંત્ર ચાલી રહ્યું છે, મોટી કહી શકાય એવી આ આખું ષડયંત્ર છે કે ભાવ દબાવી દે છે, ખેડૂતોને ભાવ આપતા નથી, જે વધારે આવેલા હોય એને જ તમે હાઇલાઇટ કરો એ પ્રકારનું દબાણ પણ કરવામાં આવે છે. તો આ કારણ કે આરટીઆઈમાં એપીએમસી ને આરટીઆઈમાં લેવામાં નથી આવી. શા માટે ભાઈ? ત્યાં ખેડૂતોનું હિત છે અને અને ચૂંટાયેલા લોકો હોય છે. આરટીઆઈ કેમ તમે ત્યાં એલાવ નથી કરતા? આ જ કારણસર કે ત્યાં જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે, ત્યાં ખેડૂતોની જે લૂંટ ચાલી રહી છે એ જાહેર ન થાય એટલા માટે આરટીઆઈ ઉપર, વિડીયો ઉપર, લોકોને બોલવા ઉપર કે તમે દેખાવો કરો તો એના ઉપર પણ આ જ પોલીસ અધિકારીઓ, આ જ એપીએમસીના સત્તાધીશો બધા પગલા ભરે છે. જી, દમન કરે છે. આરટીઆઈ સર, શું સહકારી માળખામાં આરટીઆઈને તમને કોઈ આન્સર કરવાનું નથી ગુજરાતમાં? સરકારી કચેરીઓમાં આરટીઆઈની આન્સર નથી કરતા, આ લોકો ગોળ ફેરવે છે. તો સહકારી જેટલી સંસ્થાઓ છે ગુજરાતની, કોઈ પણ એપીએમસી છે, નહીં આપે જવાબ. આપશે તો ગોળ જવાબ આપશે તમને. અને બીજું શું છે કે મોટાભાગની એપીએમસી છે ને એમાં નેતાઓ, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, નેતાઓના હાથમાં છે બધું, કે આ શું ચલાવવું શું ના ચલાવવું એ આ લોકો નક્કી કરે છે. જેના ચેરમેન છે, સેક્રેટરી વર્ષોથી છે, અને જેમની કમિટી હોય છે, મીન્સ કે સેક્રેટરી, ચેરમેન સિવાયના બીજા જે જોબ કરતા હોય છે એ બધા ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા છે, સગા સંબંધી છે કોઈના, પૈસા આપીને ત્યારે નોકરી રાખ્યા હોય. એટલે આખી બીજેપી છે તો આખી ટીમ બીજેપીની છે, કોંગ્રેસ છે તો કોંગ્રેસની છે. એટલે પોલિટિકલ એપીએમસી ચલાવે છે 8-10 લોકો. કોઈ પણ એક એપીએમસી છે તો એ લોકો કહેશે એમ જ થવાનું છે. ખેડૂત આજે વિખેરાયેલા છે. કોંગ્રેસ આજે ઠીક છે, કોંગ્રેસ કરે છે પણ મુદ્દો શેક સુધી પકડતી નથી કોંગ્રેસ. એટલે સૌથી વધુ હેરાન થવાનું જનતાએ થાય છે, ખેડૂતોએ થાય છે. કેમ કે કરદાનો મુદ્દો સર આજે દબાઈ ગયો. કેટલા દિવસ થયા? આવા તમે બતાવો, કોઈ જગ્યાએ સોશિયલ મીડિયામાં નથી, કોઈ ન્યૂઝ ચેનલમાં એટલું આવતું નથી એટલું, તો એનો મતલબ શું સમજવાનો સર? વાત સાચી તમારી. યસ. એટલે સર આવા તો ઘણા મુદ્દાઓ છે, આપણે એક પછી એક ચર્ચા કરીશું. જનતાના હિતમાં જે કરવાનું થાય બતાવીશું. આપ આજે ફર્સ્ટ એપિસોડમાં આવ્યા તો સારું લાગ્યું. હું ઘણા દિવસથી વિચારતો હતો કે દિલીપભાઈ પહેલા એપિસોડમાં હોય મારા. તો પણ તમે ખૂબ અભિનંદન. આગળ વધો તમે, અને લોકોના મુદ્દાઓ જે છે એ લોકો સ્વીકારવાના જ છે, એમાં તો કોઈ સવાલ નથી. અને તમે તો હંમેશા માટે નિષ્ઠાવાન પત્રકાર તરીકે હંમેશા માટે કામ કરેલું જ છે, એટલે લોકો તો સ્વીકારશે, એમાં કોઈ સવાલ નથી. અને મારી પણ દર્શકોને અપીલ છે કે મહેશભાઈની જે નવી યુટ્યુબ શરૂ થઈ રહી છે આજથી, તો એને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી એ પહોંચે એ માટે શેર પણ કરો. અને તમે પોતે સબસ્ક્રાઇબ કરશો તો રોજના તમને નોટિફિકેશન પણ મળશે. તો દર્શકોને પણ મારી વિનંતી છે કે તમારે સાચા સમાચાર જાણવા હોય, ટીવીના બધા જ બટનો, સ્વિચો, એમને રિમોટ ક્યાંક સંતાડી દો, પણ તમારે સાચા સમાચારો જાણવા હોય તો આ મહેશભાઈ જેવી જે ટીવી ચેનલો જે છે, યુટ્યુબ ચેનલો, એ જુઓ. 8-10 નક્કી કરો કે ભાઈ મારે જોવી છે, એમાંથી તમને સાચું જાણવા મળશે. બાકી આ જે મોટી ટીવી ચેનલો છે એમાં તમને સાચું નહીં, એમાં સરકાર જે કહેવાય ધારશે એ જ તમને જોવા મળશે. તમારે જે જાણવું છે, તમારા જે પ્રશ્નો છે, તમારી મુશ્કેલીઓ છે, તમને લગતી બાબતો છે, એ જો તમારે જાણવું હોય તો આ પ્રકારની યુટ્યુબ ચેનલો જે છે એ તમારે જોવી જોઈએ, એવું હું પોતે આપણા દર્શકો, મારા દર્શકો જે છે એને પણ અપીલ કરું છું. જી સર, તો ગુજરાત પોસ્ટમાં આવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નવા કોઈ મુદ્દા સાથે પાછું હું તમને જણાવીશ આગળ. થેન્ક યુ સર.